બેઠો છો તો મારા પગ દબાવીને. હવે હું થોડો તમારા પગ દબાવું? હવે કઈ હું તમારો માણસ ના, આજ તો મારી હરાજી છે. હાથ નો ઉપાડતા. ઈ તો અત્યાર સુધી તમારું નમક ખાતો થો ને, એટલે તમારા માર ખાતો થો. આ તો 20,000 રૂપિયા લાય મરાય. આ તો હરાજી થઈ જવા ગયો એટલે તમારા 20,000 આપી દઈશ. તને કોઈ ખરીદવા નહીં આવે. ઈ તો હું હારો ને તે બેઠા બેઠા તને પગાર આપતો ને ખાવાનું આપતો, બાકી તને કોઈ બટકું રોટલો નહીં આપે. ઈ તો હમણાં જોઈજો હરાજી થાય ત્યારે કરોડોની બોલી બોલા હે. કરોડમાં કેટલા મીંડા આવે ઈ તને ખબર છે? નહીં. આ તો કોકને પૂછ જા કરોડ કેમ થાય. એક કોઈને મારે ના પૂછવું. હમણાં હરાજી થાય ને ત્યારે જોઈજો તમારી આંખો ફાટી જાય કે નહીં. કોઈ ખરીદવા નહીં આવે. હા સુધી વાટ જોઈ રે. એ બકુલભાઈ આવ્યા જો. હરાજી પૂરી થઈ ગઈ ખું? હજી ક્યાં કોઈ આવ્યું? તું આને ખરીદવા આવ્યો? ના ના, મારે આને કામે નથી રાખવો, હું કામે રહેવા આવ્યો. એટલે એ મેં કીધું આને તમે વેચી દો, પછી માણસની જરૂર પડશે કે નહીં તો હું કામે રહી જાઉં. ઠીક, તો એક કામ કર, પેલા આને વેસાવડાવી દે, પછી તું કામે રહી જા. હા તે વેસાવડાવી દઉં. એ આમ જો કે આ કાકા જમરૂ કાકા ની આવે છે. હે ભોળા, કેટલી વાર છે હરાજીની? હજી ક્યાં હરાજી શરૂ થઈ? કોઈ આવ્યું જ ના ને. હમણાં બધા આવી જાય ને એટલે હરાજી કરી ચાલુ. હેલા કેટલે બોલ પડ્યો? અરે ના ના, હજી બોલી બોલાણી જ ના, બધાની વાટ જોવી સેવી. એ આમ અમારા ભાઈ આવ્યા. હાલો હાલો હમ હાલો, તો બધા આવી ગયા. હા જવો ભોળા દાદા આને 1500 રૂપિયા આપતા, 1500 થી આપણે હરાજી ચાલુ કરીએ છીએ. બોલો હાલો 1500 રૂપિયા. 1501 રૂપિયો, 1502 રૂપિયા, 1503 રૂપિયા. જો બોલો રૂપિયો વધો છો. તો બકુલભાઈ આના હું પૈસા આવે? તું કેતો તો ને કરોડોમાં બોલી બોલા હે. જો રૂપિયો વધે. હે ભાઈ 1503 રૂપિયામાં ખાવાનું તમે આપશો કે ખાવાનું મારું ઘરનું? એ તો જો ભાઈ હશે તો ખાવાનું દેવું, નકર ભૂખ્યું રહેવું પડે. પણ રૂપિયો વધો એમ થોડું હાલે. અત્યારે 400 રૂપિયા તો બેલદાર માં હાલે છે. તો બકુલભાઈ આપડા 1600 રૂપિયા હો. આપડા 1700 રૂપિયા, આપડા 1800. એટલે 1800 થોડા દેવાય? 1800 દેવાય કે ને આપણે બેલદારીમાં મોકલી દેવું. હા ઈ હાસુ. આમ જોવો 400 રૂપિયામાં કામે જાય ને તો વર્ષના 1.5 લાખ કમાઈને દેહે. તો બોલો તો કોઈને બોલી બોલવાની છે? 1 વાર 2 વાર 2.5 વાર 3 વાર ભોળા દાદા નો માણા 1800 માં કામે જાય છે. જમરૂ કાકા ના ઓલે હાલે એને ઉભો થા. ઉભો રે. પેલા 20,000 એનું લેણું છે ને ઈ આપતા જાવ, પછી લેતા જાવ. લેણું એમ જ ભરવાનું. એટલે તો હરાજી કરી. આપી જો ને 1.5 લાખ માંથી 20,000 ઓછા. પણ હજી ક્યાં ને 1.5 લાખ રૂપિયા કમાઈને દીધા. પણ આપી દે ને, એને મોકલી દેવું બેલદારી કામે. પણ ઈ ની જાય તો હું તને મોકલીશ. જાય જ તેને. હાલો તો આપી જો 20,000. હાલે એલા જા હવે કામે હાલ. હાલે એલા. ભોળા દાદા હું જાઉં છું. જાવું તો પડશે જ તને. પણ મને તમારી વગર નહીં ગમે. તોય જમાડવું પડશે તારે. એટલે આમ રોતા રોતા હોય તો અમારે તને લઈ જાઓ. લાય 20,000 રૂપિયા પાછા. એટલે રોમા એ હારું દાંત કાઢતા જા. હાલે. બસ લ્યો. હાલો તો બકુલભાઈ મારે મેજિક લઈને જવાનું છે. ખોટા હું તો અહીંયા આવ્યો હું જાઉં. એ હારું લ્યો. ભોળા દાદા હવે તમારો માણસ તો વેસાઈ ગયો, હવે તો મને કામે રાખી લ્યો. એમ મારે કોઈ માણસને કામે રાખવો ના હે. જો આ અમારું રહોડું છે, રોજ તારે અહીંયા ખાવાનું બનાવવાનું. એ વાંધો નહીં, તો હવે ખાવાનું બનાય. એ હારું જાઓ તમે લાકડા ગોતતા હો. લાકડા તો જોહે જ તે, ખાવાનું જાજુ બનાવવાનું. અને જમરૂ કાકા તમે ચૂલો હળગાવો અને બધા મરી મસાલા તૈયાર કરો અને બટાટા સુધારી નાખો. હે ઓય બાપા તે અમને કામે રાખ્યા, ગમે તને કામે રાખ્યો? એ કામે તમે મને રાખ્યો, પણ ભોળા દાદાની વાડીએ હું આમ જ કામ કરતો થો. કાલથી બેલદારીમાં કામે વયો જાજે. મને ક્યાં બેલદારીમાં કામ આવડે? તો હું બેલદારમાં ન વયો જાઉં. 400 રૂપિયા હું ન રાખું, તમારે ઓલા થોડા 50 રૂપિયા કામે રહો. તો અમારે તને કામે નથી રાખવા. હાલ જમરો કાને મૂકી આવી. હા હાલ, પણ ઉભા રહ્યો ને, ખાઈને પછી જાવી. ખાવાનું નથી સાનો માનો હલવા માંડ, અમારે પૈસા પાછા લેવાના છે. એ હારું. ભોળા દાદા મને કહો કેટલો પગાર આપશો એ તો કયો. 1400 રૂપિયા. લ્યો બોલો તમારા માણસને 1500 આપતા મને એથી ઓછા. એટલે પણ 1500 માં ઈ મને નતો પાતો, એટલે તેને હરાજી કરી નાખી. ઈ આમ આવ્યા એવડાઈ તો પાછા. કેમ લે પાછા આવ્યા? એ અમારે તારા માણસને કામે નથી રાખવો. કેમ? આ તારો માણસ અમને કામ કરાવે. એટલે તમે છૂટો કરી નાખ્યો. ઈ અમારે કાઈ ના સાંભળવું. લાવી 2000 રૂપિયા પાછા. પૈસા પાછા ન મળે હો. પૈસા તો તારા પાછા દેવા જ પડશે. પૈસા પાછા જોતા હોય ને તો અડધા પૈસા મળશે. ક્યાં લઈ લેને, અડધા તો અડધા. તું કહેતો તો બેલદારીમાં મોકલી દેશું. હવે તું કાલથી ટિફિન લઈને બેલદારીમાં વયો જાજે. એ વાંધો નહીં. અલા પૈસા. એ ભોળા દાદા હવે તો મારે અહીંયા રહેવાનું ને. ના ના તને તો રાખવો જ ના. ઉભા રહ્યો, હજી અમથાભાઈ આગા ગયા ના, સામે છે એને બોલાવું. અમથાભાઈ અહીંયા આવો. અમથાભાઈ બોલ્યા તા ને 1700 એને દઈ દઈ. હું છે એ તો તમે કહેતા હતા ને આને તમારે કામે રાખવો. હા તો લઈ જાવ હાલો 1700 માં બસ, અને લેણું ભરી દો. અચ્છા મારે ક્યાં વાંધો છે? મારે આમથી એક માણસ જરૂર જ છે. આપી દો ભોળા દાદાને 20,000. લાવ 20,000 રૂપિયા. આલ્યો હાલ. અને આમ જો પાછો ત્યાં વાડીનું કામ કરજે, 1 મહિનો તો પૂરો થવા દેજે.
ભોળા દાદા મને કહું 1400 એડવાન્સ આપી દો ને. પણ હજી ચાલો મહિનો છો. પણ મહિનો પૂરો થાય જ છે ને એમ. ના રે ના પેલા ની હો. એમ થા ભાઈ ખાવાનું કેટલા ટાઈમ? 3 ટાઈમ. લ્યો બોલો 3 જ ટાઈમ ખાવાનું? મેં તને કીધું તું કે નહીં ખાવાનું હશે તો મળશે નકર ભૂખ્યું રહેવું પડશે. એ હારું. હાલ હવે વાતો નથી કરવી ગાડી ચાલુ કર. ક્યાં જાવું? એ ગામમાં જાવું બધાયને ચાવું છે જો મેં માના રાખ્યો. એ હારું. બેસી જા વાળો ગાડીમાં. વિરાટ આમ ગાડી આખોની હોય મને ચાલી દે કાગડીએ. પણ ગાડી તો મેં હરકી દાખી. આમ જો તો ઝૂંપડી આખી વિખી નાખી. લ્યો બોલો ઝૂંપડી વિખાઈ ગઈ એમાં હું શું કરું? હાલ તો આમ, મારે તને રાખવો જ નથી કામે. એ હારું. ભોળા દાદા એક જ મહિનો 1400 પગાર હો, પછી પગાર વધારવાનો. હા ભાઈ હા મહિનો તો પૂરો થવા દે. હા તો વાંધો નહીં. હે ઓલા કેમ પાછા આવ્યા? એલા કેમ પાછા આવ્યા? લાવે ડોલ મારા 20000 રૂપિયા. કેમ મારે નથી રાખવો મને. હું કામ નથી રાખવો? અરે મેં એને કીધું ગાડી લઈને આપણે ગામમાં જઈએ તો ગાડી ઝૂંપડી હોપટ કાઢી. એલા ઝૂંપડી હોપટ ગાડી કાઢી. પણ હું તો ગાડી હરકી દાખતો થો. ગાડી ઝૂંપડી હોપટ ભાગી એમાં હું શું કરું? ઈ મારે કઈ ના સાંભળવું મારે 20000 રૂપિયા લાવ. પૈસા પાછા નહીં મળે. પૈસા પાછા ન મળે એમ થોડું હાલે. ઉભર મને ધોકો લેવા દે. ઉભર ઓય ધોકો ન લેતો. પૈસા પાછા જોતા હોય ને તો અડધા પૈસા જ મળશે. હા અડધા તો અડધા લાવ હાલ. હાલે કેમ તો ટકતો હોય તુંય તે. પણ મારે તો ટકવું જ છે. ઈવડાઈ રાખવા જોવે ને કામે. હું તુંય તે. મારે મહિનો નહીં પૂરો થવા દે તું. મને પગાર વગર ન રાખી. ઉભા રે પડે મમરાભાઈને ફોન કરું. આ મમરાભાઈને ફોન કર. એ હોળસોમાં માંગતા હતા તે ને. હલો મમરાભાઈ. હા બોલો ને બકુલભાઈ. એ ક્યાં છો? એ ભોળા દાદાની વાડીની બહાર ઊભો. એ તો અહીંયા આવો હબ. વાડીની બહાર જ હતા. સારું કર્યું લે. આવે જ છે હું. ઈ આવ્યા. બોલો ને બકુલભાઈ શું કામ હતું? એ કહું 1600 રૂપિયામાં તમારે ભોળા માણસ જોતો હતો ને. હા લઈ જાવ. પણ ક્યાં કાકાની લઈ ગયા તારે? ઈ પાછા મૂકી ગયા. આ તો પૈસા હું આપી દઉં. હાલો લાવો 20000 રૂપિયા લો. ભોળા દાદા 19000 રૂપિયા છે. 19000 ને 20000 પૂરા. અરે તમ તાર 19000 લઈ લો ને. 1000 મારા પગાર માંથી વાળી લઈ જાઓ બસ. આ તો વાંધો નહીં લાવો. 1000 રૂપિયા મેજિકમાં પડ્યા છે. હમણાં હું દઈ જાઉં. હાલે તો દઈ જાવ ને તમારા પગાર માંથી વાળવા નહીં. હા સારું જોઈ લ્યો. તો મને જેમ તો મારા મહિનો પૂરો નહીં થાય. તારો મહિનો થાય તમ તાર તું હું કામ ચિંતા કરે. એમ અમરાભાઈ મારા મેજિક આંકવાનું. તારે ના તારે થોડું મેજિક આંકવાનું હોય. તને ક્યાં મેજિક આવડે? તો અમારે દુકાને બેહવાનું. એટલે તને દુકાને બેહાડ્યો હોય તો તું દુકાનમાં કાંઈ વસ્તુ રહેવા દે. તો પણ મારે કામ શું કરવાનું એ તો કયો. તું મેજિકમાં હવા ભર પછી હું તને બીજું કામ સીધું. ત્યાં હું ભોળા દાદા 1000 રૂપિયા દઈને આવું. એ વાંધો નહીં હું હવા ભર જાઉં. અને તમે મારી એક વાત સાંભળો. એ તમ તારા પગાર થોડોક ઓછો આવ્યો પણ ખાવાનો વધારે આવ્યો. હા તમ તારા કામ પ્રમાણે તને ખાવાનું મળી જાય. એ હારું. ભોળા દાદા હા હવે તમારો માણા પાછો નહીં આવે જો. કેમ? મમરાભાઈ આને દુકાને બેહાડશે ને તો ભાગ ખાવાની ત્યાં મજા આવી જાય ને. આ ઈ હાસુ હો તારું. ઈ મમરાભાઈ તો આવ્યા. લાવો મમરા 1000 રૂપિયા લો. યો તમારા 1000 રૂપિયા. બોલો માણા ક્યાં? ઈ આ મેજિકમાં હવા ભરે. યો બોલો તમે તો કામે લગાડી દીધો. કામ કરવા લઈ ગયો. કામ તો કરાવવું જ પડે ને. મેજિકમાં હવા ભરી રહે ને એટલે કેવું છે જા દુકાન સાફ કરી નાખી એમ. હા એના કામ હગડે જ રાખો. કામ હગર તો રાખવો જ પડે ને. ઈ તો ભોળા દાદા ન્યા ઊંધું કામ કરતો. મારા ન્યા તો ઈ સીધું કામ કરશે તમે જોજો. બકુલભાઈ 1 મહિનામાં તો હું એને સીધો માળા બનાવી દઉં. જોવો તમે. હે મમરાભાઈ ટાયર જોવો તો. કેમ તું ટાયર ખોલીને અહીંયા લઈને આવ્યો? એ તમને ટાયર દેખાડવા આવ્યો. આમાં હવા ના રહેતી. કેમ હવા નથી રહેતી? કોને ખબર એકવાર કાક છૂક દઈને બોલ્યું પછી હવા જ ન રહે. હવે તું ટાયર ફાડીને આવ્યો હું પછી ક્યાંથી હવા રહે? હે એવું છો તો હું મેં તને કાંઈ એટલી બધી હવા ભરવા નહોતી કીધું ત્યાં તું ટાયર ફાડીને આવ્યો. પણ મારે કઈ વાહનનો ધંધો થોડો છે મને ટાયર માં ખબર પડે. હું તુંય તે મારે હવે તને કામે નથી રાખો. તો દાદા મારા પૈસા પાછા આપી દો. હાલો. પૈસા પાછા નહીં મળે. કેમ પૈસા પાછા નહીં મળે એટલે? લે પૈસા પાછા નહીં મળે. પૈસા તો હું પાછા લઈશ અને હવે ટાયર ના પૈસા તમારે મને દેવા પડશે. ના રે ના જોતા હોય તો અડધા પૈસા પાછા મળશે. કેમ અડધા પૈસા એટલે? તો બધાને અડધા પૈસા આપ્યા. એમ થોડું હાલે. હું તો પૂરા પૈસા લેવાનો છું. મમરાભાઈ હાસુ હો બધાને અડધા જ પૈસા પાછા આપ્યા. મારી કાંઈ વાત સાંભળવી નથી. મારા પૂરા પૈસા પાછા જોવે. ના રે ના અડધા પૈસા મળશે બોલો. ભોળા દાદા એક કામ કરો ને પૂરા પૈસા આપી દો. અડધા પૈસા મારા પગાર માંથી ધીમે ધીમે વાળજો બસ. તું સાનો મને બે અને તને તે પગારમાં નથી રાખવો. જા તું તે લાવો મારા પૈસા તો પૂરા આપો. પૂરા નહીં મળે અડધા પૈસા જોતા હોય તો મળશે. હા લાવો અડધા તો અડધા. કેમ ભોળા દાદા આપણો પ્લાન 30000 રૂપિયા આવી ગયા ને. હા 30000 રૂપિયા ખિસ્સામાં આવી ગયા. નકર કાંઈ માણસની હરાજી થોડી હોય. તો લાવો લાવો મારા પૈસા ગણવા જો. 30000 રૂપિયા કોઈ ગયા મેં એક હારે જોયા જ ના. અને તું ધીમે ધીમે બોલ. દિવાલું નહીં કાન હોય. હે હરાજી નો પ્લાન હતો
બોલો લ્યો, રોજ આપણે એને છેતરતા આજ ઈ બધાને છેતરી ગયા. તો પણ શું કરવું બોલો ને. હાલો ને, પૈસા ગણે છે ત્યાં પહોંચી જઈ. હાલો હાલો. ભોળા દાદા આ 10,000 માં તો 500 ઓછા છે. ભલે ને ઓછા હોય, આપણે ક્યાં દાડીએ ગયા? ઓછા હોય તો એવું 10,000 રૂપિયા આપું. મારે તમારા માણાને લઈ જાવો છે. ના ના, હું કાંઈ હવે નથી આવવાનો હો. અરે નો કેમ આવે, ધોકા ગોતો મમરાભાઈ. હા બકુલભાઈ ધોકા ગોતો, બેયને ક્યાંક વેચી દેવા છે. ઉભા રહ્યો તો. ઉભા રહ્યો તો નહીં, ઉભા રહ્યો તો. અમને છેતરી ગયા. તમને ક્યાં છેતરી ગયા? મારા 20,000 લઈ ગયા.